ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષે હવામાનમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 18 થી 21 ઓક્ટોબરે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં માવઠાની સંભાવના છે। 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પડી શકે છે। તારીખ 13 થી 17 માં વાદળવાયુ આવે। તારીખ 18મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે લગભગ બંગાળનું ઉપસાગર સક્રિય થતાં અને અરબ સાગર સક્રિય થતાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહી શકે। નવેમ્બરમાં પણ પશ્ચિમી વિક્ષો આવ્યા કરે, જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પ્રભાવિત થાય અને તારીખ 18મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા રહે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે।